ગોવિંદભાઈનું ઘર આ જ છે? હા. છે ગોવિંદભાઈ, મારે આ કંકોત્રી આપવાની હતી. એ તો ઘરે નથી. મને આપો, હું આપી દઈશ. તમે કોણ? એની ઘરવાળી. હા, એને કહેજો કે અમે એમના દૂરના સંબંધી છીએ અને મારા મમ્મીએ કીધું હતું એટલે મારા લગ્ન છે અને કંકોત્રી આપવા માટે હું જ આવ્યો હતો. મીરા, તું? હા. કેમ છે? તારા લગ્ન અહીંયા થયા છે? હા. ગોવિંદ. મીરા, આ ચહેરા ઉપર નિશાન છે ને? પડી ગઈ હતી. કચરો વાળતી હતી ને તો પગથિયાથી પગ લપસી ગયો, એમાં પડી ગઈ હતી એટલે. તારા લગ્ન છે? તમારા લગ્ન છે? હા. હા, તે તો મારી લગ્ન ન કર્યા ને, અંતે મારા લગ્ન તો કરવા જ પડશે ને. અને તારા મા બાપને આ ઘરથી કાંઈ વાંધો નહોતો? ખબર નહીં, પણ મને મારા મા બાપે કીધું કે અહીંયા લગ્ન નહીં થાય ને તો અમે દવા પી જાઓ. હવે તારા હાથમાં છે કે તારે અમારી વાત માનવી કે પછી અમને મરતા જુઓ. કદાચ તારા લગ્નમાં હું હાજર હોત, પણ આ લોકોની કંકોત્રી આવી ત્યારે હું તારી ચિંતામાં હતો, તારા ગમમાં હતો, અને એટલા માટે જ હું લગ્નમાં આવ્યો નહોતો. બાકી તે દિવસે જ ખબર પડી જાત કે તારા લગ્ન અહીંયા થયા. સંધ્યા. સંધ્યા નામ છે બાઈનું? હા. સારું. ભગવાન માતાજી તમને બેને હંમેશા ખુશ રાખે. ખુશ છો તું અહીંયા? આ કોઈ સવાલ નથી. ના, હું ગોવિંદને સારી રીતે ઓળખું છું. અમે ધણી છે મારો, એની હારે જ આખી જિંદગી કાઢવાની છે. હવે હારો હોય કે ન રહો, અને આવા સવાલ હવે તને શોભાય નથી દેતા. આખા ગામમાં બાંધીને બેઠેલો છે. સમાજ કુટુંબમાં તે ગમે ત્યારે ઝઘડો કરવો હોય ને તો એને વાર નથી લાગતી. અને મને ખબર છે ત્યાં સુધી તારી યાર હરખી તે રહી છે કે નહીં એ તો આ તારા મોઢા ઉપર આ નિશાન ઉપરથી જ ખબર પડી જાય છે. વાત કરી ઘરે કોઈ દી ક્યાંય દખી થાશો એમ? નહીં, જરૂર નથી પડી કોઈ દી. કારણ કે જો વાત કરીશ ને તો મારા માવતર ગોવિંદનો જ પક્ષ લે. તારીને મારી ખબર પડી ગઈ હતી ને એટલે કે તું જ એવી છો, તારી જ નજર ખરાબ છે, તારું ચરિત્ર સારું નથી, તો જ ધણી મારતો હોય ને. બાકી સ્ત્રીને એનો ધણી મારે શું કામ? હાથ ન ઉપાડવો જોઈએ. એટલે મેં વિચાર્યું છે કે કોઈ દી કોઈને કાંઈ કહેવાનું નથી થતું. હવે જેમ છે ને એમ હાલવા દો. અને આમે સ્ત્રીઓને થોડીક આદત તો પાડવી જ જોઈએ, માર ખાવાની, મેણા સાંભળવાની. નહીંતર એ સ્ત્રી કેમ કહેવાય? છતાંય તે એવું કાંઈ હોય તો તું મને જાણ કરી શકે છે. ફોન કરીને કહેજે કાંઈ મદદની જરૂર હોય તો. લગ્નમાં બધા આવજો. અરે કીધું ને આવીશ. આ ખોટી છે ને ઉપાધિ ન કરો. ના પાડી તો પણ એકની એક વાત 10 વાર કરો છો. હા, મૂકું છું. શું થયું બેન? કોના પર ગુસ્સો કરો છો? તારા બનેવી, બીજું કોણ હોય? એ તો દુબઈથી આવી ગયા પાછા? ના ના આવે તો ત્યાં જ પડ્યા છે ને. એમને દુબઈ પડી રહેવું છે ને મારે એમની માની સેવા કરવાની. હવે 2 દી મારા ભાઈના ઘરે આવી એ ખટકે એમ. ના ના ના, તારે ક્યાંય જવાનું નથી. જ્યાં સુધી બનેવી અહીંયા ન આવે ને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે તારે. હા ભાઈ. બરાબર. અને બેન હું શું કહું છું, તું રાતે સોફા પર કેમ સૂતી હતી? ન બોલાવે ને તો જ સારું છે. ન પૂછ કેમ સૂતી હતી. તારી બાયડી છે ને એ બાયડી નથી. આ ઘર માટે છે ને શ્રાપ છે, શ્રાપ.
આ રૂમ તો જો, તું જઈને અંદર રૂમ તો જો. એકલો ગંધારો પડ્યો છે, કાંઈ કોઈ વસ્તુના ઠેકાણા નથી, બધું જેમ તેમ પડ્યું છે. અને એવામાં મને ઊંઘવાની વાત કરતી હતી. મેં તો કહી દીધું કે હું નહીં ઊંઘું એમાં. તો સાફ સફાઈ નહોતી કરી આણે અહીંયા? સાફ સફાઈ ભાઈ, આખો દિવસ ઘરના ઢસરડા હું કરું છું. ખબર નહીં એનું તો ધ્યાન જ ક્યાં હોય છે. ઘરના કામમાં ધ્યાન જ નથી હોતું. એને ક્યાં કંઈ ફરક પડે છે? હે, મન ફાવે એવું રહેવું ને મન ફાવે એવું જીવવું. ક્યાં આહું હરાશે? કોઈ છે તો નહીં. અરે ભાઈ, તું એના પર ધ્યાન રાખતો જા. મને તો ઘણી બધી શંકાઓ છે હો એના પર. મીરા, મીરા, આ લટકા ઝટકા કરતી હશે આખો દી, મેકઅપમાંથી ઊંચી ન થાવતી. બસ મેકઅપડા કરી કરીને ખબર નહીં લાલી લપકા કરીને ક્યાં જવું હોય છે એને. મીરા, જો સાંભળે, તારી વાતનું કંઈ માનશે? તું કદાચ ગમે એટલી બૂમાબૂમ કરી લે, કાંઈ ફરક નહીં પડે ભાઈ. તું બૂમાબૂમ કરી લે, કાંઈ નહીં. મીરા, શું થયું? શું થયું? શું થયું? શું થયું? હા, હા, મારી બેન આવી છે ને, તને કહ્યું તું ને, એને જે જોઈએ એ આપજે, એની સેવા કરજે, એનો રૂમની સાફ સફાઈ કરજે, એને જે ખવાય બનાવી આપજે. બેનબા, મેં તમને ક્યાં કાંઈ કીધું? મેં તો તમારા બધા કામ કર્યા ને તો પછી જવા દે ભાઈ, મને બદનામ કરશે ખાલી ખોટી. ખોટું બોલે છે. હા, મારી બેન આખી રાત બહાર સોફા પર સૂતી હતી ઠંડીમાં, અને તું, તને કહ્યું તું ને કે રૂમની સાફ સફાઈ કરજે, તો કેમ નથી કરી? કેમ નથી કરી સાફ સફાઈ? હા, કેમ નથી કરી સાફ સફાઈ? ઘરના કામ તારી થતા નથી? બધા કામ હું જ બસ. બેનબા જોડાઓ ને બેનબા. ગોવિંદ, આને છે ને મારાથી વધારે માથા પર ચડાઈ ગઈ છે, એટલે જ કયું કરતી નથી. બેનબા, ભાઈ, મને તો એમ થાય છે કે બેનબા, મેં તો તમારા બધા કામ કર્યા હતા ને, તમે કીધું એમ તો બધું મેં કર્યું હતું. તો પછી તો મારા બેન બહાર કેમ સુતા હતા? તે બધું કર્યું, સાફ સફાઈ કરી, રૂમની સાફ સફાઈ કરી. જોઈ આવજા કેટલો કચરો પડ્યો છે. અને મેં તો કીધું તું, અને મેં કીધું તું ભાઈ, મેં કીધું તું કે તું સાફ કર તો હું અંદર સૂઈ જાઉં. બેનબા, મેં તો બધું સાફ કર્યું હતું ને, તમે કહો ને. જો ભાઈ, સાફ કર્યું તું? ચાલ. ગોવિંદ, ગોવિંદ, આ સાફ કર્યું છે તે? હા, આ સાફ કર્યું છે, આ સાફ કર્યું છે, આ સાફ કર્યું છે તે, આ સાફ કર્યું છે તે. જવા દે ભાઈ, જવા દે, જવા દે ભાઈ. બેનબા, આ સાફ કર્યું છે ભાઈ, જવા દે ને. તારા બાપના ઘરે તું આ સાફ કરતી હતી, આ સાફ કરતી હતી. બેનબા કહો ને. જવા દે ભાઈ, જવા દે. ખોટી મરી જશે તો આપણે નામ આવશે. આમે એને કાંઈ કરવું તો છે નહીં. ઠીક છે, હવે આ તો બધું રાખવા માટે રાખવાનું છે. જા. મારી બેન જેમ કહેશે ને એમ તારે આ ઘરમાં રહેવું પડશે, સમજી ગઈ? અને આજ પછી મારી બેનને તારા તરફથી કોઈ તકલીફ થઈ ને તો તને ફાંસી લટકાવી દઈશ, સમજી? ભાઈ, મને તો લાગે છે કે હું અહીંયા રહું છું ને ગમતું જ નથી. બેનબા, આવું કેમ બોલું? મને કાંઈ વાંધો નથી, તમે આયા રહ્યો, મને તમારાથી કોઈ વાંધો નથી. હા, બધા એક કામ કરીશ. તારા વગર વાંધે મારી બેનને એવું લાગે છે કે હું આ ઘરમાં રહું છું, કોઈને ગમતું નથી. જો એકે ફરિયાદ આવી ને તો સમજી લે કે તું જીવથી ખાઈ. ચૂપ થઈ જા. હું છું ને, તને અહીંયા કોઈ તકલીફ નહીં પડે. ચાલ, આજથી છે ને તું મારા રૂમમાં શું જાય. સાફ સફાઈ કર. બધી તૈયારી થઈ ગઈ? હા, થઈ જ જઈને. હવે આ લગ્ન નજીક આવે છે તો તૈયારી તો કરવી પડશે ને. સંધ્યા, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી, એટલા માટે અહીંયા આવ્યો. બોલો ને, શું વાત કરવી હતી? તને ખબર છે કે આપણી સગાઈ પહેલાં મેં તને કીધું હતું કે મારે એક છોકરી સાથે પ્રેમ હતો. હા, કીધું હતું. આજે કંકોત્રી દેવા જતો હતો ને તો મને એ મળી. ખોટું નહીં બોલું, જે વાત છે એ બધી સાચી જ કરીશ.
હા છે ને, અમારા દૂરના એક હગા છે, હમ તો એને ત્યાં હું કંકોત્રી આપવા માટે ગયો ને, તો એ બહાર જ હતી. એને ઘૂમટો તાણેલો હતો, પણ મને એના અવાજ ઉપરથી ખબર પડી કે એ જ છે. એટલે મેં પૂછ્યું ને જોયું તો એ જ નીકળી. અચ્છા. પણ બહુ દુઃખી છે. કેમ? એના સાસરીવાળાને સરખી રીતે નથી સાચવતા? હું એ લોકોને સારી રીતે ઓળખું છું. ત્યાં જે ગોવિંદભાઈ છે ને, હમ એ એનો પતિ છે. અને એ ગોવિંદ આખા ગામમાં છે ને નામચીન છે. મારપીટ કરવી, ઝઘડો કરવો, સમાજ કુટુંબમાં ગમે ત્યારે બાંધી લેવું, બોલી લેવું. હવે એની પત્નીને અને એની યારે લગ્ન કર્યા છે તો કેમ રાખતા હશે? આખા ચહેરા ઉપર નિશાન હતા મારના. અને મને કહ્યું કે હું તો દાદર પરથી પડી ગઈ હતી. તને ખબર છે, જ્યારે એના બા બાપુજી યારે વાત કરીને લગ્નની, હમ ત્યારે એને ના પાડી હતી કે મારા ઘરેથી નથી માંગતા. અને એના બા બાપુજીએ આ ગોવિંદાએ લગ્ન કરાવવા માટે મરી જવાની ધમકી આપી, ત્યારે એને લગ્ન કર્યા. એવું તો હું જોઈ ગયા હતા એ ઘરમાં. પૈસે ટકે સુખી હશે, બીજું તો શું. પણ મને ચિંતા થાય છે. ભલે હું એમ નથી કહેતો કે અત્યારે એને જોયા પછી મારું મન બદલી ગયું કે હું કંઈ બીજું વિચારું છું, પણ એટલું જરૂર કહું છું કે સંધ્યા, એને મારી મદદની જરૂર છે. અને મારે એની મદદ કરવી જોઈએ કે નહીં? જો આદિ, પહેલી વાત તો એ કે પ્રેમ કોઈ દી પરાણે ના થાય. એટલે પહેલાં તો હું તમને મારા બંધનમાંથી ને મારી જવાબદારીમાંથી છૂટા કરું છું. કારણ કે કહો મને તમે મારી સાથે લગ્ન કરો, તમે એને પ્રેમ કરતા હોય ને તમે મારી સાથે લગ્ન કરો, તો હું પણ દુઃખી રહીશ ને તમે પણ દુઃખી રહેશો. તો આ લગ્ન જીવનનો કોઈ મતલબ જ નથી. સંધ્યા, હું એની સાથે લગ્ન કરવા નથી માગતો. એવું મેં ક્યાં કહ્યું? હું તો ફક્ત એને સારી જિંદગી અપાવવા માગું છું. માનું છું કે એના મા બાપની ભૂલના કારણે અત્યારે એ ભોગવી રહી છે. એમાંથી બહાર કાઢવા માગું છું. અને એમાં તારી પણ મદદની જરૂર છે મારે. જો તું સાથ આપે તો આપણે બંને થઈને એની મદદ કરી શકીએ એમ છીએ. હા, કેમ નહીં. કોઈ છોકરી દુઃખી થતી હોય એને આપણે થોડું ઘણું સુખ આપી શકતા હોઈએ તો મને શું વાંધો હોય. તમારે કોઈ પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજો, હું હંમેશા તૈયાર હોઈશ. સારું. થોડુંક ધ્યાન રાખતા હોય તો હાલવામાં. આમ દોડવાની ક્યાં જોરની વાહ દોડાય નહીં હવે. દોડી દોડીને જો આ હાલત કરી તો હું કેવું ભાઈ? હા હા, ભાઈ, આ લગ્નની તૈયારીઓ ચાલે છે કે શું તારે? હા, હું બાપુને બોલાવા આવ્યો હતો. કેમ, શું થયું? અરે મારા બાજુવાળા નથી, ચંપક કાકા? હા હા, એમને પેટમાં દુખાવો ઉપડ્યો છે. હવે ચંપક કાકાની તો ઉંમર થઈ ગઈ છે, હવે એની શમશાનની તૈયારી કરો. કેવું બોલો તમે? તો હું વળી હું કેવું બાપુ, હવે 45 વર્ષના ડોવો છે, એના માટે હવે બધી માથાકૂટ કરવી ખોટી. હા, અને એમે મંત્ર કઈ લાગે નહીં હવે 85 વર્ષે. અને એ બિચારો ખોટો હેરાન થાય એની કરતા તો જવા દેવાય. પણ એ પહેલેથી આમાં માને છે ને, નકર તો એને છોકરાને કીધું દવાખાને જઈએ, પણ દવાખાને જવા ના પાડે. એને જ કીધું બાપુને બોલાવી આવતો, અને એનો દીકરો નહોતો આવતો એટલે હું આવ્યો. બીજા દીકરો એનો 60-65 વર્ષનો છે, એ હું આવે બરાબર ને મહારાજ? બોલ બોલ, શું એ લગ્નની કઈ તૈયારી ચાલે છે? સાહેબ હે, લગ્નની શું તૈયારી ચાલે છે? બધું બરાબર જ ચાલે છે. કંકોત્રી મળી ગઈ ને? હા, કંકોત્રી મળી એટલે તો મને ખબર પડી કે ભાઈ તારા લગ્ન છે. તમારે કેવું ચાલે છે તમારું લગ્ન જીવન? ફર્સ્ટ ક્લાસ. હું તો કહું છું એ લગ્ન બગનમાં ચક્કરમાં પડાય જ નહીં, ખોટું હેરાન થવું. પણ હવે જો આ એક વાર તો તમારે લાડવા ખાવા જ પડે લગ્નના.
ટેસ્ટ કેવો છે ચેક તો કરવો પડે ને. એ વાત પણ સાચી. હા પણ આ મને તો નથી લાગતું કે તમે જેવી રીતના તમારો સ્વભાવ છે એવી રીતના તમે તમારા પત્ની સાથે રહી શકતા હશો. અરે અમારું ગાડું એકદમ રેડી હાલે છે. એ બધું અમારી પત્નીની ફિકર તું શા માટે કરે છે? તું તારા લગ્ન કર, પછી તને ખબર પડશે કેમ પત્નીઓને સાચવવાની હોય. આ જો અમારા ભાઈ જો વાંડા છે, કઈ તકલીફ છે? ખાલી આ શરીરની તકલીફ છે. તમને કીધું તું કાકા લગ્ન કરી લો, લગ્ન કરી લો, પણ લગ્ન ન કર્યા તમે. કરવું જોઈએ ને લગ્ન આને. લગ્ન કર્યા હોત તો આજે તમે બાયડી તમારી સેવા કરતી હોત. આ હું કહું છું મહારાજ, કાલે સાંજે આવવાનું છે, આપણે હવન કરવાનું છે. અચ્છા ત્યારે બરાબર? આવી જવાનું. અને આ સામગ્રી બધી તમે લેતા આવજો, જે લાવવાની હોય ને એ. લેવાનું. અમારા ઘરમાં શાંતિ હવન થવાનું છે. હવ એક સવાલ પૂછું? હા આ મેં તમારી પત્નીને જ્યારે કંકોત્રી આપી જ્યારે એના મોઢા ઉપર નિશાન હતા, એ નિશાન એના હતા? અરે કઈ નહીં, તો આ ઢોર ચરાવવા જાય ને ત્યાં ભેંસો લડતી હતી, એમાં એ છોડાવવા ગઈ ને ભેંસોને છોડાવવા જવાય. ખબર પડી ગઈ, સમજી ગયો? કારણ કે એમને એવું કીધું કે પડી ગયા હતા. આ તો ભેંસોને છોડાવવા ગઈ ન્યા જ પડી ગઈ. તું ભાઈ કેમ વકીલ બને છે? ના મારે કઈ એવું નથી. તો પછી ખાલી પૂછતો તારી કઈ હતો. હગી થાય છે? તારી બેન થાય છે? બેન હું કામ બનાવો છો? તો એની ફિકર કરે છે તો મને લાગ્યું બેન થતી હશે. બાપુ સારું, તમે કાલે બાપુ સામગ્રી બધી લઈને આવજો, અને જે પૈસા થાય ને એ મને ફોન કરજો, એટલે હું ડાયરેક્ટ દુકાનવાળાને આપી દઈશ. કઈ ને મેં બરાબર? પેલા માધુભાઈ છે ને આપણા ગામમાં, હા એ માધુભાઈ ત્યાંથી જ લેજો. લે આવું મેં. તમે જલ્દી આવો છો ને? હા આવી જાવ. હા, હા, તો- ઓલા ડોહાને બચાવજો, બીજા હજી 20-25 વર્ષ જીવે. આ પાછલા પડામાં હો, જલ્દી આવજો બાપુ. ચાલો લે આવું મેં. હા લેખા તારો બાપ તો ત્યાં બેઠો છે, તારે અહીંયા ઠૂસવું છે. હે ભગવાન. બેન બા, ખાવાનું હું બનાવું? હા, ખાવાનું હું બનાવું એ મને પૂછીને બનાવશો? ખબર નથી પડતી? આપણે ક્યાંથી ખબર હોય? હે, બાપના ઘરે કોક દી બનાવ્યું હોય તો ખબર પડે ને. બસ ખાલી ખાવું જ છે બેઠા બેઠા. અને મમરાનો ખવડાવો ને, કંઈક બનાવી દો એના હાટું. છે તારી પાસે છોકરા? જણ્યા છે છોકરા? તે ખબર પડે છોકરાઓને હું ખવડાવાય? અને દૂધ અને બાફેલા બટેકા ખવડાવીને તો સારું. કોણે કીધું? મેં ફોનમાં જોયું હતું. હા, ફોન. ખબર પડી ગઈ. આખો દી ડોરો ફોનમાં જોઈશે ને, કઈ કરવું તો હતું નથી. બસ ફોન ને આ, ફોન ને આ. મને એ નથી સમજાતું કે આ ફોનની અંદર એવું તે વળી શું આવે છે કે તમે આખો દી ફોનમાં હોવશો? હે, આખો દી ક્યાં બેન, એટલો ટાઈમ નથી રહેતો. એક તો ઘડીક નવરી હોય ને તો બધું જોતી હોય, જાણવા મળે ને એટલે. જાણવા મળે. આખા ગામનું હંધુય જાણવું છે ને તમારે? હા, આખા ગામનું જાણવું છે, કોઈ ઉપાધિ જ નથી. એક કામ કરો, આને છે ને છીછી પીપી કરી છે, આ બદલાવી દો અને આવો. મારા ટાટિયા બહુ દુખે છે. હા હા, આ કરો. આ પ્રેક્ટિસ કરશો ને તો હંધુય આવડશે. આ જો છોકરાને પ્રેમથી રાખતા શીખો. જાઓ આપ્યા હો ને મારા ટાટિયા દબાવો, મારા ટાટિયા બહુ દુખે છે. જાઓ જાઓ, પછી વાત કરું હું તમારી હારે. કાર્ડ મૂકી એવી પટકાણી છે કે વાત ન પૂછો. હવે એટલી વાર છે. ડાઈ તો કેવી બનતી હતી નહીં? બેનબા આમ નહીં, બેનબા તેમ નહીં. બેનબાએ બેનબાએ છે ને બહુ જોયું છે બધું, ખબર જ છે હું કરવું ને હું નહીં કરવું. આવા દે બરાબર. ધોઝ દબાવો, પગ દબાવો, બેહી જાઓ. હા, બેહો. આ ટાટિયા દબાવો અને સાંભળો, આ ઘર છે મારા ભાઈનું ઘર છે. આટલું મોટું ઘર બનાવ્યું છે, હું કામનું? એને ચોખ્ખું તો રખાતું નથી તમારાથી. બેન બા, સચિન આખો દી મારી પાસે હોય એટલે થોડુંક. હે બા, મારો દીકરો આખો દી તારી પાસે હોય છે. આ એક વાર એને ચડ્ડી બદલાવાની હું આપી કે તરત આખો દી તારી પાસે હોય છે. હું ધ્યાન રાખીશ હવે. ધ્યાન રાખીશ? બધું ધ્યાન તમે રાખશો જ ને, બીજું કરશો હું? ક્યાં જોર નથી ખાવાનું તો 3 ટાઈમ બરાબર તાહડિયા ભરીને થાય છે. બેન,
હાથ તમારા ભાઈ જે દિવસે દુખે છે બહુ. બહુ દુખે છે ને? અરે મારા ભાઈ જેવો તો વર ન મળે. નસીબદાર છો કે આવો ધણી મળ્યો છે. બાકી ગામની બાઈઓને જોઈએ કમાવાઈ જવું પડે ને ઘરનું કરવું પડે. સમજી? સાચી વાત છે. જરા જોરથી કર, જોરથી કર, સારું લાગે કોકને. હા, નમાલા જેવી. અને જો સાચી વાત કહી દઉં છું તને, તને એમ હશે કે આ બેન આવી છે તો એ કંઈ ધ્યાન નહીં રાખે. બધે ધ્યાન છે મારું. હા, આખા ઘરમાં બધે ધ્યાન છે મારું કે ક્યાં શું થઈ રહ્યું છે ને હું નહીં. હવે રાંધવા જાવ? હા, રાંધવાનું બનાવી દો. પૂરી, શીરો, ખીર આ બધું બનાવજો આજે. કેમ આજે શું છે? મન થયું છે મને. પણ તમારા ભાઈ તો એવું કાંઈ નથી ખાતા. એટલે મારો ભાઈ ખાય એ જ બનાવીશ. આવા દે ગોવિંદને, આજે ગોવિંદને આવા દે એટલે ના, કહું એટલે છું. એના હાટું અલગ બનાવીશ. તમારા હાટું ખીર ને પૂરી બનાવીશ. જા, હા. શીરો બનાવજો થોડો. રવાનું? જેનો બનાવો એનો. જાઓ, સચિને ખાશે શીરો. હા. ભાઈ જો ને બેન, કેવું થાય છે રાજકોટમાં. પ્રેમિકા સાથે ઘરમાં હતો પ્રેમી અને પતિ આવી ગયો. પકડાઈ જવાની બે કે ચોથા માળેથી પ્રેમીએ કૂદકો માર્યો. આવું શા માટે કરતા છે એ લોકો? એ જ તો આવું જ થાય છે ભાઈ. બધાને ઘરમાં આ જ વસ્તુ છે. જાણ બહાર શું થાય છે ને એ કોઈને કાંઈ ખબર જ નથી. સાચી વાત છે. જો તું છે આખો દી કામમાં હોય છે, બરાબર? તારું ધ્યાન ઘરમાં નથી હોતું. આ જે કિસ્સો અહીંયા બન્યો છે ને કદાચ તારા ઘરમાંય બને. કેવી વાત કરે છે? કેવી? હું સાચી વાત કરું છું. આ તો હું અહીંયા આવી ત્યારે મને બધી ખબર પડી કે આ ઘરમાં શું રંધાઈ રહ્યું છે. એટલે તું એમ કહેવા માંગે છે કે મીરાનું બહાર ક્યાંક કંઈ હોઈ શકે કોઈ છોકરા જોડે? હોઈ શકે, કારણ કે મેં એને એક બે વાર જોઈ કોકને મળતા આ ઘરમાં અને ઘરની બહાર પણ. જો ભાઈ, હું તારી બેન છું, તારું ખોટું નહીં કરું, પણ લાગે છે કે તારી બાયડી તારું ખોટું જરૂર કરશે. પણ તે એને કોઈની સાથે મળતા જોઈ તો અત્યારે મને કહે છે ત્યારે તારે એને 2 લાફાનો ચોંટાડી દેવો છે. ભાઈ, મારે તો 2 નહીં 4 મારવા હતા, પણ શું છે, નણંદ છું ને. હું કદાચ કંઈક કરું તો પછી કાલે ઉઠીને હંધુઈ મારા માથે આવે. અને તને લાગે છે ને કે તારી બાયડી તારી સાથે બહુ સારી રીતે રહે છે, બહુ સીધી છે, તારો માર ખાઈને બેસી રહે, એક પણ શબ્દ ન બોલે. એ બધા એને ઢોંગ છે. ઢોંગ છે ભાઈ, તને ખબર નથી. એ જેટલા શાંત હોય ને એટલા જ પાણી ઊંડા હોય. પાણી તો એકદમ છે ને આમ ખલબલી જેવા હોવા જોઈએ, એટલે ખબર પડે આપણને. હા, સ્પષ્ટ ચહેરો જોવા જતા છે ને આપણે જ ક્યારેક છે ને અંદર ડૂબી જઈએ. એટલે હા, પર આ તારી બાયડી પર બરાબર ધ્યાન રાખ. જો ધ્યાન નહીં રાખે ને તો એક દી એવું થશે કે આ કબૂતરી ઉડી જશે અને તું અહીંયા પાંખો ફડફડાવતો જ રહીશ. ક્યાં છે અત્યારે? ક્યાં છે હું? કોને ખબર? કાંઈ કહેશે ખરી? કાંઈ કરતાં કાંઈ નથી કહેતી. માત્ર ને માત્ર એમ કરશે કે ના બેન, હું તો અહીંયા હતી, હું તો રહોડામાં હતી, હું તો ધાબા પર હતી. અને મોબાઈલનો તો પીછો નથી છોડતી. આખો દી મોબાઈલ. આશિકનો ન હોય તો કોની યારે વાત કરતી હશે? અને એનો આશિક છે ને જ્યારે તું ને હું કંઈક કામમાં હોય ને ત્યારે જ આવેશ. તને કીધા વાર ક્યાં જતી રહી તને ખબર નથી? કેવી જોઈએ ને. મારી તો હામે બોલે છે. મને કહે કે તમારે મારી વાતમાં વચ્ચે બોલવાનું જ ન હોય. હા, તો તમારા ભાઈ છે ને એટલે આ ઘરમાં આવો છો, બાકી તમારો તો આ ઘરમાં ટાંટ્યોય ના આવવા દો. ન બોલવાનું બોલે છે ભાઈ. આ તો મારે તને કહેવાય એમ નથી, નહીં તો તારું ઘર ભાંગે એમ છે. પણ આ બધું થતું તું છે ને મારાથી આંખેથી જોવાતું નથી, એટલે તને સાવચેત કરું છું. આગ લગાડી દીધી, હવે ધુમાડા થશે. તું આયા જો ગોવિંદને ખબર પડશે ને તો ખોટો ખોટો મારો વારો ચડી જશે. નહીં ખબર પડે. વારો ચડી જશે એટલે મારે થોડું જાણવું છે, તો સાચી હકીકત જણાવી દે ને. એનો કોઈ મતલબ નથી. તું જ્યારે હોય ત્યારે વાહે આવી જઈશ.
કીધું ને એકવાર કે મારા લગ્ન થઈ ગયા છે અને તારા લગ્નને હવે કાંઈ ઝાઝી વાર નથી, 2-4 દીની વાર છે. અને આ બધું સારું નથી લાગતું આપણને. જા અહીંયાથી. ગાયું ચરાવ આવી છો ને તું? હા, એ કામ છે મારું એટલે કરવું પડે. તો આ પણ તારું કામ જ છે ને, કે કોઈની સાચી વાત કહેવી. તું તકલીફમાં છો. તું કોઈ મારા ઘરનો સભ્ય નથી કે મારે તને બધું કહેવું પડે. કીધું ને તને કે જા અહીંયાથી એમ. જતો રહીશ. સવાલના જવાબ મળી જાય એટલે જતો રહીશ. ખાલી એટલું કહી દે ને મને કે તારા બા બાપુજી હવે નથી રહ્યા. એક અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું છે ને. હા તો એટલા માટે તું એવું વિચારે છે કે હવે હું ક્યાં જાય છે અને તું અહીંયા દુઃખ સહન કરે છે. આ તને મારે છે, હેરાન કરે છે. અને મને ખબર છે તને ઘરમાં બરાબર રાખતો નહીં હોય, તેમ છતાંય તે તું આ ઘરમાં પડી છે. તારા માટે તું કાંઈ નથી વિચારતી? ના, હું મારા હાટું કાંઈ નથી વિચારતી અને હવે મારે વિચારવું નથી. જિંદગી હમણાં પૂરી થઈ જવાની છે. ખોટું જાજુ વિચારીને શું ફાયદો? હું તારી મદદ કરીશ. તને જો એમ હોય કે તારું હવે કોઈ નથી અને એટલા માટે તું કદાચ આવું વિચારતી હશે કે હવે તારે આખી જિંદગી અહીંયા જ કાઢવી પડશે, તો એવું ના સમજ. હું છું ને, હું તારી મદદ કરીશ. અને તને આ શું છે? ગોવિંદ, અરે ગોવિંદ, શું કરતી એની સાથે? હું કાંઈ નથી કરતી. હું તો ગોવિંદભાઈ તને કહી દઉં છું, ઈ આયા આવી રીતના હાથ ઉપાડવે ને, હાથ ઉપાડતું હશે કોઈ? તું મારી પત્ની સાથે અહીંયા શું કરે છે? હા, એ માટે જ તે દિવસે તું આના વિશે પૂછતો હતો. ગોવિંદ, પ્રેમ કરે છે આને? ગોવિંદ, આ શું લફડું કરો ચાલે છો? છે તમારું? ના ના, ગમે તે ના બોલ. હા? તો ગમે હું તે ના સાચી બોલ. હકીકત જણાવી દઉં તને પણ. હા, અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, પણ એના મા બાપ નહોતા માન્યા. બધી બહુ અને જૂની એટલા વાત છે. માટે તો તારે મને પહેલા કહી દેવું જોઈએ ને કે તું આને પ્રેમ કરે છે. હા, તો મારી સાથે લગ્ન કરવાની તારે શું જરૂર હતી? ગોવિંદ, હા? શું જરૂર હતી લગ્ન બસ કરવાની? ગોવિંદ, હા ખોટું કરી રહ્યો છે તું. તારી પત્ની ઉપર તું આટલો અરે આટલો- ખોટું તું કહી રહ્યો છે. તને ખબર છે કે એને લગ્ન કરીને મારા ઘરમાં આવી ગઈ છે, તો પછી મળવાની ક્યાં જરૂર પડે? મળવાની જરૂર નથી પડતી. અને મારા તો લગ્ન પણ થાય છે, પણ કોઈને દુઃખી જોઈ પણ નથી શકતો. તું જે કરી રહ્યો છે ને એ વ્યાજબી નથી. જરાક વિચાર કર, આટલો અત્યાચાર કોણ કરતું હશે? મારી પત્ની છે, મારી મરજી, હું જે કરું એ. એની પાગલ પાછળ હવે કોઈ રહ્યું નથી એટલે દબાવવા માંગે જ તું. એના મા બાપ નથી રહ્યા એટલે જો હું સમાજમાં કુટુંબમાં બધાને વાત કરીશ. તારે જે કરવું હોય ને એ કરી લેજે, પણ આજ પછી મારી પત્નીને મળ્યો છે ને તો તને આની સાથે સાથે તને મારી નાખીશ. એટલું જરૂર સમજી કહું ગયો? છું કે જો તું હવે આવું કરીશ ને તો કાયદેસર પગલાં એ પણ લઈ શકે છે. પોલીસ સ્ટેશને જઈને તારા વિરુદ્ધ કેસ લખાવી શકે છે. ના ના, પોલીસ સ્ટેશન જશે, નહીં નહીં, એ જવાની વાત ક્યાંય નથી નથી કરતી. જવાની. લખાવશે કે? ગોવિંદ, ક્યાંય નથી જવાની. હું સાચું કહું છું. હું તો વાતય નહોતી કરતી એની હારે. મહેરબાની કરીને જા ને આયાથી. તું તે એકવાર વિચાર કર્યો કે તું આમ પર પુરુષો સાથે મળે છે, વાતો કરે છે, ગોવિંદ, હું તો તો મને શું થશે? હો? ને વધારે છૂટ આપી દીધી છે એટલે તારા નાટક વધી ગયા છે. આજ પછી ઘરની બહાર નીકળવાનું બંધ. ગોવિંદ, મારો સમજી ગઈ? ઘરની ચાલતી વારોમાં તારી આખી જિંદગી કાઢવાની છે. ગોવિંદ, મેં કાંઈ નથી કર્યું. મને તો ખબર નહોતી કે એ અહીંયા આવશે એમ. હું તો ગાયું ચરાવતી હતી. જોઈ લીધું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. શું કરે છે શું નહીં બધું જોઈ લીધું. હવે મારે નહીં જોવાનું જરૂર. ગોવિંદ, ગોવિંદ, મારી વાત તો સાંભળો. ગોવિંદ, 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 મારી વાત, ગોવિંદ, મારી વાત સાંભળો. મેં કાંઈ નથી કર્યું, સાચું કહું છું. મને ખબર છે તે કાંઈ નથી કર્યું. મેં કર્યું છે. જે પણ ભૂલ કરી છે ને બધી મારી ભૂલ છે. મેં તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને સુધી મારી જિંદગીની મોટી ભૂલ કરી છે. હવે એ ભૂલ કરવા નથી માંગતો. તારી પાસે બે જ રસ્તા છે. જો તારે મારાથી છુટકારો મેળવવો હોય તો પછી પંખો દેખાય છે, ના, ના. અંદર પંખો છે, એક દોરડી તને આપી દઉં છું, લટકાવીને. ગોવિંદ, મારે કાંઈ નથી કરવું. હું તમારી હારે બહુ અને ખુશ બીજો છું. રસ્તો છે,
કે આ ઘરની 4 દિવાલની અંદર આખી જિંદગી કાઢી નાખી. ગોવિંદ એમ તો કેમ રહેવાય? બરાબર? મહેરબાની રાખો, હા મેં તો- કાંઈ નથી કહ્યું. તારી જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તું જઈ શકે છે. બરાબર? ક્યાં જાઉં મારે? પણ મારી સાથે લગ્ન કર્યા પછી તું બહાર ક્યાંક મેં કાંઈ નથી કર્યું, સાચું કહું મારે છું. નાખ નહીં. એ સામેથી આવ્યો તો મેં તો એને ના જ પાડી હતી કે હું તમારી હારે વાત નહીં કરી શકું એમ. મહેરબાની કરો, આમાં આખો એ સામેથી આવ્યો તેની સાથે વાતો કરવા લાગી, નહીં મળવા લાગી અને નહીં ફોન પર ગોવિંદ, કલાકો સુધી વાતો કરી. નહીં નહીં, મેં એવું કાંઈ નથી કર્યું. તમારા હમ ખોટું નથી બોલતી. એ સામેથી આવ્યો ને તોય મેં એને ના જ પાડી. મારા હમ ખાઈને મને મારવા માંગો. હમ? અરે હવે તારી કોઈ વાત નથી સાંભળવાની. ગોવિંદ મહેરબાની ના પડી ને ગોવિંદ, મારે ગોવિંદ, સાંભળો તો ગોવિંદ હુકમ. ગોવિંદ નહીં, ગોવિંદ, ગોવિંદ, દરવાજો ખોલો ગોવિંદ, મારો કાંઈ વાગ નથી, સાચું કહું છું. દરવાજો ખોલો બેનબા, બેનબા ખોલો. ભાઈ કેમ આમ શાંત બેઠો છે? શું થયું? શું કહું તને? તે જે કહ્યું ને એ બધી વાત સાચી નીકળી. અચ્છા, એ આપણા ગામનો નથી ઓલો આદિત્ય, હા, એની જૂની પ્રેમિકા છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને આજે મેં એને એની સાથે રંગે હાથ પકડી છે. એની સાથે વાતો કરતી હતી. થોડા દિવસ પહેલા પણ આવ્યો હતો ને કંકોત્રી આપવા માટે, ત્યારે એમની મુલાકાત થઈ હતી અને ત્યારથી બંને વચ્ચે વાતચીત, મળવું, આ બધું શરૂ થઈ ગયું હતું. હરામખોર. અને હા, અને આ રૂમમાં પૂરી છે ને, બરાબર કર્યો. આજ પછી આ રૂમની બહાર નીકળવી ના જોઈએ. ભાઈ ઘરના કામ કોણ કરશે? એને રૂમમાં પૂરી રાખી છે તો ઘરના જ્યારે કામ કરાવવો હોય ને ત્યારે બહારથી તાળું મારી દે છે. સારું, બંને સાઈડ કઈ વાંધો ઘર નહીં. છોડીને ભાગી ન શકે. સારું, હા. પણ જોયું ને, તારી બેન કે એ બધી વાત સાચી પડે છે ને? સાચી વાત છે બેન, અને મેં વધારે માથા પર ચડાવી દીધી એટલે જ આજે મારે એનું પરિણામ ભોગવવું છે. પણ ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. શું સારું થાય? હા, લગ્ન કરીને મેં મારી જિંદગીની એટલી મોટી ભૂલ કરી છે ને, અને હવે આને છોડીએ તો એ ગામમાં સમાજમાં આપણી ઇજ્જત ખરાબ થાય, એ ન કરી શકીએ. સાચી વાત છે. બેન, એક કામ કરીએ તો શું? આનું મર્ડર કરી નાખીએ તો કહી દેશું કે વાત તો તારી સાચી જ છે. જો કાલે ઉઠીને કંઈક ભાગી ગઈ તોય બદનામી આપણી. અને આપણા ઘરે કોઈ આવ્યું નહીં, એની સામે કંઈક બોલી ગઈ તો એ જ તો વાતનો ડર છે. 24 કલાક તો આપણે એની આંખ સામે નહીં રહી શકીએ ને. અને ન કરે નારાયણને કંઈક એવું બન્યું તો પછી આપણા તો ઇજ્જતના ફાલુદા, કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. એક કામ કર, કોઈ પણ યુક્તિ કરી અને પતાવી દે. સાચી વાત છે. એવી કોઈ યુક્તિ કરવી પડશે જેથી કરીને લોકો આપણા પર શંકા ન કરે અને આ રસ્તામાંથી કાંટો હટી જાય. સંધ્યા, તને મારે વાત કરવી જ પડશે. મને ખબર છે કે તારા ઘરેથી બધા એમ થતું હશે કે અત્યારે ફોન કરી કહીને બહાર કેમ બોલાવે છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બોલો, શું કામ હતું? અને વાંધો નહીં, મેં ઘરે એમ જ કહ્યું છે કે હું મારી બહેનપણીના ઘરે જાઉં છું. હા, હું અત્યારે મીરાને મળ્યો હતો તો ત્યાં ગોવિંદ આવી ગયો અને
મારી સામે જેને જેમ તેમ બોલવા લાગ્યો અને મારવા લાગ્યો. મેં રોકવાની કોશિશ કરી તો મને કહે છે કે તારી હિંમત કેમ તેને મળવાની. મેં એને સાચી હકીકત જણાવી દીધી અને હવે ડર લાગે છે. એને કહ્યું કે અમે લોકો એકબીજાને પ્રેમ કરતા હતા પણ લગ્ન નહોતા થયા. તો એને વધારે ગુસ્સો આવ્યો. મીરાએ મારા ઉપર ગુસ્સો કરીને મને ત્યાંથી કાઢી મૂક્યો. પછી ખબર નહીં શું થયું હશે. અને મને ખબર છે ત્યાં સુધી હજી કેટલી વાર મારશે, શું કરશે એની સાથે. એ બહુ ખરાબ માણસ છે. પણ તો એવું હોય તો તમારે એ ગોવિંદ જોડે વાત કરવી હતી ને. કદાચ એમનામાં કંઈ ફરક પડે, કદાચ એને એવું રિયલાઇઝ થાય કે મારે આવું ન કરવું જોઈએ. એની સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ કોઈની વાત સમજે એમ નથી અને માને એમ નથી. તું સંધ્યા તું કંઈક કરી શકે એમ છે. જો એ બચારી બહુ દુઃખી છે અને કદાચ હવે તો મને એમ લાગે છે કે એનો જીવ પણ લેતા આ લોકોને વાર નહીં લાગે. હા, એ સાવ હલકટ માણસ છે. તું આટલી મદદ કરી દે ને. ગમે તેમ કરીને એને ઘરમાંથી બહાર કાઢ. તું કોઈ પણ બહાનું કરીને એની બહેન બનીને કે કંઈ પણ બનીને તું ત્યાં જા અને મોકો મળતા એને સમજાવીને એ ઘરમાંથી બહાર લઈને આવ. માફ કરજે પણ મને વિચાર આવે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. પણ તે જ કહ્યું હતું ને કે તમારું મન અને તમારો પ્રેમ જ્યાં હોય ત્યાં જ તમે ખુશ રહી શકો. તો ખબર નહીં મારું દિલ ના પાડે છે કે જો હું તારી સાથે લગ્ન કરીશ પણ હું પોતે ખુશ નહીં હોઉં. તને ખુશ રાખી શકીશ પણ હું ખુશ નહીં થઈ શકું. તો એનો શું મતલબ છે? એના કરતાં તું મીરાને જો ઘરમાંથી બહાર લાવી દે તો હું એની સાથે રહેવા માગું છું. એને દુઃખમાંથી બહાર કાઢીને એના મા બાપ પણ નથી રહ્યા. મેં એ પણ જાણી લીધું. એક એક્સિડન્ટમાં એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે. કંઈ સમજાતું નથી કે શું થશે એનું. પણ તું પણ શું કામ મદદ કરે? સોરી, મને તો ચિંતામાં તારી સાથે વાત થઈ ગઈ. પણ એક મિનિટ. જેમ તમે મીરાને પ્રેમ કરો છો એમ હું તમને પ્રેમ કરું છું. અને જ્યારે આપણો પ્રેમી દુઃખી હોય ત્યારે શું થાય મને બહુ સારી રીતે ખબર છે. અને એમ જોવા જઈએ ને તો પ્રેમનો સાચો અર્થ ત્યાગ અને સમર્પણ છે. અને મારા માટે આજે પણ સમર્પણ છે ને એ સાથ કરતાં ક્યાંય ઉપર છે. એટલે હું માત્ર ને માત્ર તમારા માટે મીરાના ઘરે જઈશ અને એને ત્યાંથી લઈ આવીશ. તમે બંને હંમેશા ખુશ રહો. પછી તમારે બંનેને જ્યાં રહેવું હોય, જેમ રહેવું હોય એમ રહેજો. થેન્ક યુ. આભાર તારો કે તું માની ગઈ. ભાઈ હા, થોડીક વાર તમારા ઘરે આવી શકું? થોડીક વાર? હા, એમાં કોણ છો તમે? થોડીક વાર મારે ઘરે આવવું છે? એમાં એવું છે, હું આ રસ્તા પરથી નીકળી રહી હતી અને મારી ગાડી ખરાબ થઈ ગઈ. એટલે પહેલી સાઈડ અંદર મેં રાખી છે, છાંયો આવતો હતો ને ત્યાં. અને આ રસ્તો મારા માટે અજાણ્યો છે. અને ઓલરેડી મને છે ને થોડો શુગરનો પ્રોબ્લેમ છે અને બીપી પણ લો થઈ જાય છે. તો મને થોડું ચક્કર જેવું આવે છે ને તમે જુઓ જ છો ને કેટલો સખત તડકો છે. તો થોડીક વાર તમારે રોકાવું છે. હા, બસ 2-4 કલાક, 2 થી 3 કલાક. ઠીક છે, વાંધો નહીં. એક મારો ઓળખીતો ગેરેજ વાળો છે તો એને ફોન કરી દઉં છું. તો તમારી ગાડી બનાવી દેશે. તમે ત્યાં સુધી રોકાઈ શકો છો, વાંધો નહીં. થેન્ક યુ. હા, આ પણ શું થયું? અરે મારે થોડુંક અર્જન્ટ કામ છે. હું બહાર જાઉં છું અને મારા ઘરે મારી પત્ની સિવાય બીજું કોઈ નથી. તકલીફ એ છે.
તો ચાલશે ને. ચાલશે પણ શું? પણ એવું છે કે મારી પત્ની થોડીક માનસિક રીતે અસંતુલિત છે એટલે એને ઘરની બહાર નથી કાઢતા અમે. હા પણ હું કંઈ નહીં કરું. તમારા ઘરનો હોલ હશે ને ત્યાં જ બેઠી રહીશ અને પછી ગાડી થઈ જશે એટલે જતી રહીશ. એમ તો અજાણ્યા છો એટલે ભરોસો ન કરાય પણ પ્લીઝ. તમારો એક ફોટો પાડી શકું? હા પાડી. પછી તમારે ઠીક છે ચાલો. થેન્ક યુ. હા ભાઈ. ચાલો બેસો. તમે અહીંયા આરામ કરો અને સામે કિચન છે, તમારે પાણી પીવું હોય, ફ્રીજ છે, કંઈક નાસ્તો બાસ્તો કરવો હોય તો એ છે. અને એમ તો મારા બેન છે પણ મારી બાજુમાં થોડુંક આગળ ગામમાં મૈયત થયું છે ને તો બેન ત્યાં ગયા છે તો એમના આવતા 15-20 મિનિટ થશે. મેં એમને ફોન તો કર્યો પણ 15-20 મિનિટનું કહે છે તો ત્યાં સુધી તમે અહીંયા આરામ કરો અને લગભગ અડધી કલાકમાં તો હું આવી જઈશ. અને ઓલા ગેરેજવાળાને તો આપણે ફોન કરી દીધો છે તો હું નીકળું છું. ઠીક છે ચાલો. થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ નહીં, માણસ એકબીજાની મદદ તો કરવી જ જોઈએ ને. ચાલો. મીરા. મીરા. અહીંયા આ દરવાજા પાસે. મીરા અહીંયા છે તું? કોણ? તમે કોણ? મારું નામ સંધ્યા છે. અહીંયા બહાર લોક કરેલું છે. આની ચાવી ક્યાં છે? સંધ્યા સંધ્યા તું જા અહીંયાથી. શું કામ આવી છે તું અહીંયા? અરે મને આદિત્યએ મોકલી છે અને અત્યારે આ બધા સવાલ જવાબ કરવાનો ટાઈમ નથી. તું મને ખાલી એટલું કહી દે કે આની ચાવી ક્યાં છે. નથી દેવી ચાવી. તને કીધું ને તું જા અહીંયાથી. આ આદિત્યના કારણે તો મારા આદિ જોવાના વારા આવ્યા છે. તમે લોકો મારી જિંદગીમાંથી જાતા કેમ નથી? અરે તું બહુ બધું ઊંધું સમજી રહી છે. એવું કંઈ જ નથી. આદિત્યને હું તારી મદદ કરવા માંગીએ છીએ. જો ગોવિંદ આવશે ને તો અત્યારે મને ઘરમાં પૂરી છે પછી મને મારી નાખશે. તું એવું ઈચ્છે છે? અરે હમણાં જ બહાર ગયા અને મને કહીને ગયા છે કે અડધી કલાકમાં આવશે એટલે આપણી પાસે ટાઈમ ઓછો છે. પ્લીઝ તું મને કહી દે ને કે ચાવી ક્યાં પડી છે. ચાવી ત્યાં સોફા પાસે જો તો. મળી? નહીં અહીંયા નથી. ભગવાન બીજે ક્યાં મૂકી હશે? ગોવિંદ પાસે સેટીમાં પડી હશે કદાચ ગાડલા નીચે. અરે એ રૂમમાં તો હું પહેલા જ જોઈને આવી. ત્યાં કંઈ નથી. ક્યાં મૂકી હશે ચાવી? જો મને ખબર નથી કે ક્યાં મૂકી હશે તો એટલામાં નજર નાખ તો ખબર પડશે કદાચ. ભેગી લઈને નહીં ગયા હોય. મળી? અરે નહીં. ચાવી ક્યાં મૂકી હશે ગોવિંદે? એવું તો નહીં હોય ને કે હારે લઈને ગયા હશે. સંધ્યા કઈ કર ને એવું હોય તો તાળું તોડી નાખ ને. એક જ મિનિટ. મીરા જલ્દી આવ. સંધ્યા ગોવિંદને ખબર પડશે ને તો તને ને મને બેયને જીવતા નહીં મૂકે. જો એના કરતાં એક કામ કર તું જા. હું અહીંયા અંદર બરાબર છું. અરે બેન આ લપ કરવાનો સમય નથી. મારી જોડે આવ અને આપણે લોકો જતા રહીએ. બને એટલું જલ્દી હું છે ને તને આદિને સોંપી દઉં એટલે હું મારી જવાબદારીમાંથી મુક્ત થાવ. આ શું બોલે છે? હા એક કામ કરી અને આપણે પાછું લોક કરી દઈએ એટલે કદાચ ગોવિંદભાઈ આવે ને તો એને ખબર ના પડે. એક જ મિનિટ. જલ્દી કરજે, એ ગમે ત્યારે આવી જશે. ચાલ. સંધ્યા થેન્ક યુ. કાંઈ વાંધો તો નહોતો આવ્યો ને? ના આ તમે જે ઘરે કહ્યું હતું ને ત્યાં જ ગઈ હતી અને હમણાં હસબન્ડ છે ને ગોવિંદભાઈ એમને મેં કહ્યું કે મને હેલ્પ કરે. શું કામ આવું કરે છે?
તને ખબર જ છે ને કે ગોવિંદને ખબર પડશે તો આ વાત કેટલી લાંબી થશે એમ. તું સમજ તો કેમ નથી? તમારા બેના લગ્ન થવાના છે તો લગ્ન કરી લો ને. મહેરબાની મહેરબાની, હવે મારો પીછો છોડા દીધી. આમે વાત તો લાંબી થઈ જ ગઈ હતી ને. તે દિવસે એ આપણને બંનેને જોઈ ગયો અને મેં સાચી હકીકત જણાવી દીધી, તો એ પછી તને એ ઘરમાં કેવી રીતના રાખતો હશે તને ખબર જ હશે. કેવી હાલતમાં હતી તું? બહુ ખરાબ હાલતમાં હતી. મારી નાખત તને. તો શું થઈ ગયું? તમે બધા તો શાંતિથી જીવત ને. એવી રીતના હું જીવવા નથી માંગતો, જેવી રીતના તું કહે છે. જો જે કંઈ પણ કર્યું છે તારા માટે કર્યું છે, અને સંધ્યાએ મને સાથ આપ્યો છે. માનું છું કે અમારા બંનેના લગ્ન થવાના છે, પણ સંધ્યાને મેં એકવાર તારું કહ્યું ને તો એના શબ્દો હતા કે તું જ્યાં ખુશ હોય, તું જેને પ્રેમ કરે છે એની સાથે જ લગ્ન કર, જેથી કરીને આખી જિંદગી તમે લોકો હેરાન ન થાવ અને વચમાં હું પણ ન પીસાઉં. મીરા, તું જરાય ચિંતા ન કરતી. હવે એ ઘરમાં પાછું નથી જવાનું. હું ગોવિંદ સાથે લડીશ. શક્ય નથી. ના, જો ગોવિંદ બહુ માથા ભારે માણસ, એ આપણને ક્યારેય એક નહીં થવા દે. અને હવે હું ઈચ્છતી નથી કે આપણે એવું કંઈ કરીએ. અરે પણ તમે લોકો લગ્ન કરી લો ને, ભગવાનની હાજરી પણ છે અને તમે બંને સાથે પણ છો. ના સંધ્યા, આવી રીતના લગ્ન નથી કરવા. લગ્ન હું કરીશ, પણ પહેલાં ગોવિંદ સાથે તારા છૂટાછેડા થશે, એની સામે કેસ થશે. લોકોને ખબર તો પડવી જોઈએ કે તારી સાથે થયું તો શું, અને તું ત્યાંથી ભાગી અને મારી પાસે આવી જો તો એનું કારણ શું છે? જો અત્યારે લગ્ન કરી લઈશું ને તો લોકો મીરાને અને મને જ ખોટા ગણશે. કહેશે કે હા બંનેને પ્રેમ હતો એટલે હવે ભાગી ગયા, પણ કોઈ એ જાણવાની કોશિશ નહીં કરે કે ત્યાં પહેલાં એને કેટલો હેરાન કરતો હતો, જીવવા નહોતો દેતો. મીરા, તારે ફક્ત સાથ આપવાનો છે. હું ગોવિંદ સાથે લડીશ અને એને તને છૂટાછેડા આપવા જ પડશે. સમજે છે તું? સારું, હવે હું જાઉં? હા સંધ્યા. ખૂબ ખૂબ આભાર. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મારા માટે સમર્પણ છે ને એ સાતથી બહુ ઉપર છે, અને હજુ એવું જ છે. તમે મને પહેલી વાર જ્યારે મીરાની વાત કરી ને ત્યારે જ હું સમજી ગઈ હતી. ત્યારે જ મને તમારી આંખમાં મારા માટે પ્રેમ નહોતો દેખાણો, અને તમારા બંનેની વચ્ચે આવીને મારે કોઈ પાપમાં નહોતું પડવું. એટલે જ મેં આ બધું કર્યું. હંમેશા બંને ખુશ રહેજો ને સાથે રહેજો.